નમસ્કાર. આપ જોઈ રહ્યા છો જેની એક્સપ્રેસ ન્યૂઝ. આ સમયના એક મોટા અને મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. વડોદરાના ઐતિહાસિક ન્યાય મંદિર વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતાં સમગ્ર પંથકમાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે. ઘટનાની વિગત: વડોદરાના સતત વ્યસ્ત રહેતા ન્યાય મંદિર વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર એક જ કોમના બે જૂથો આમને સામે આવી ગયા હતા. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ જૂથ જોતામાં ઉગ્ર મારામારીમાં ફેરવાઈ ગયો હતો. બજારમાં ભયનો માહોલ. બંને પક્ષો દ્વારા રસ્તા પર જ સામસામી ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ અચાનક થયેલી હિંસાને કારણે બજારમાં ખરીદી કરવા આવેલા રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક વેપારીઓએ ડરના માર્યા પોતાની દુકાનોના શટર પાડી દીધા હતા અને આખા બજારમાં અફરાતફરી વ્યાપી ગઈ હતી. પોલીસનો મોટો કાફલો તૈનાત. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી. કોઈ અનિચ્છનીય ઘટના ફરી ન બને તે માટે હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તોફાની તત્વોની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ ન્યાય મંદિરમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે, પરંતુ પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે જે પણ અપડેટ આવશે તે અમે આપને જણાવતા રહીશું. વધુ સમાચારો માટે જોતા રહો જેની એક્સપ્રેસ ન્યૂઝ, વડોદરા.